આણંદ જિલ્લા પંચાયત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સભ્યોની ગ્રાન્ટમાંથી 10 જેટલા ગામોમાં ઘન કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષા ફાળવવામાં આવી હતી, જે પૈકી આજે 6 ગામોના સરપંચો અને તલાટીને ઈ-રિક્ષા આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી 10 જેટલા ગામોને ઘન કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 6 જેટલા ગામોના સરપંચ અને તલાટીઓને ઈ-રિક્ષા આપી લીલી ઝંડી બતાવીને ઈ-રિક્ષાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આશીપુરા, રતનપુરા, સિંગલલાવ, પામોલ, વેરા, ડભાસી મળીને 6 ગામોને આપવામાં આવેલી ઈ-રિક્ષાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ઈ-રિક્ષા ચાર્જિંગ રિક્ષા હોવાથી નજીવા ખર્ચે ચલાવી શકાશે, તેમજ પંચાયતને ફક્ત ડ્રાઈવરોનો પગાર ચૂકવવાનો રહેશે અને હાઇડ્રોલિક છે અને રિક્ષાની સાઇઝ નાની હોવાથી ગામની સાંકડી શેરીઓમાંથી પણ કચરો કલેક્શન કરી શકાશે। આપણા યશસ્વીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે કે સ્વચ્છતા અને સ્વચ્છતા થકી સૌનું આરોગ્ય સારું રહે એ બાબતે સ્વચ્છતા અંતર્ગત જિલ્લા પંચાયત સભ્યને અમે જે ગ્રાન્ટ આપીએ છીએ એમાંથી જિલ્લા પંચાયત સભ્યો પોતાના વિસ્તારમાં આ સ્વચ્છતાના કચરો, ઘન કચરો અને લિક્વિડ કચરો એના કલેક્શન માટે ઈ-રિક્ષાની ગ્રાન્ટ ફાળવતા હોય છે। એનું અનુસંધાને આજે લગભગ 10 જેટલી ગ્રામ પંચાયતોમાંથી 6 જેટલી ગ્રામ પંચાયતોને આજરોજ અહીંથી ઈ-રિક્ષા ફાળવવામાં આવી હતી અને એમને આજે ડિલિવરી પણ આપવામાં આવી। ત્યાંના સરપંચ અને તલાટી આવી અને રિક્ષાની ડિલિવરી લઈ ગયા। હવે પોતાના ગામમાં આશીપુરા, રતનપુરા, સિંગલાવ અને નામણ અને બીજા 2 ગામ વેરા અને ડભાસી કુલ 6 ગામોની રિક્ષાઓ આજે અહીંથી જતા એ ગામના લોકોને ડોર ટુ ડોર ઘન અને લિક્વિડ કચરાનું કલેક્શન કરશે પંચાયત દ્વારા। અને એનો મોટો ફાયદો એ છે કે આ ઈ-રિક્ષા છે, ચાર્જિંગ રિક્ષા છે, એટલે કે નજીવા ખર્ચે ખાલી ડ્રાઈવરનો પગાર એકલા થશે અને એના માટે હાઇડ્રોલિક છે અને રિક્ષાની સાઇઝ એક નાની છે, એટલે કે ફરિયામાં પણ એ ફરી અને ભરી શકે અને ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર કચરો લઈ શકે એ બાબતનું જે સરકારનું આયોજન છે અને સ્વચ્છતાનું જે મોદી સાહેબનું સ્વપ્ન છે એ સાકાર થાય એની માટે અગાઉ પણ બધા ગામોમાં લગભગ દરેક સભ્યોએ પોતાની ગ્રાન્ટ આ બાબતે ફાળવેલી છે અને આજે જે 6 ગામની ઈ-રિક્ષા આવી એનાથી એક ગામમાં સ્વચ્છતા જળવાશે અને લોકોનું આરોગ્ય પણ સારું થશે।